અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે બેન એક્યુપ્રેશર માટે આવ્યા હતા અને એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. આજે પહેલો દિવસ છે ને? હા. હવે તમારું નામ? સપનાબેન ખોલિયા. ગામ? ભેંસદળ. હવે તમને શું તકલીફ હતી? મને અહીંયા આખો પગ એક સાઈડનો જમણો, એક હાથ અને કમરના ભાગમાં બધે એક સાઈડ આખું દુખતું. જમણી સાઈડ આખી, હાથથી માંડીને પગના તળિયા સુધી. પગના તળિયા સુધી. કેટલા સમયથી? 8-10 વર્ષથી. અને શું શું કર્યું હતું? બધું કરી લીધું, કાંઈ બાકી જ નથી રાખ્યું. કાંઈ બાકી જ નથી રાખ્યું. હા. હવે આજે દવા બધું કરી લીધું, આયુર્વેદિક, એક્યુપ્રેશરનું. એક્યુપ્રેશર એ તમે કરાવી લીધું ને? પ્રેશર એ કરાવી લીધું. તો હવે એ બધું કરાવવામાં તમને રિઝલ્ટ કેવું મળ્યું હતું? ના, નહોતું રિઝલ્ટ નહોતું, પાછું થતું હતું. કરાવીને એટલે 8-10 દિવસમાં રિપીટ થઈ જાય પાછું. હા. હવે અને આજે પહેલો દિવસ છે આપણે. આવું રિઝલ્ટ ક્યાંય મળ્યું હતું? ના, આટલું ઇન્સ્ટન્ટ નહોતું મળ્યું, તાત્કાલિક નહોતું મળ્યું. હા, તરત નહીં. આપણે તો આજે પહેલો જ દિવસમાં અત્યારે રેડી હાવ? હા, અત્યારે દુખાવો ક્યાંય નથી ને? કમ્પ્લીટ પલોઠી વાળીને બેસી ગયા? કાલ પલોઠી એ નહોતી વળતી ને? હા, કાલે એક પગ સીધો રાખીને આમ બેસવું પડતું હતું. અને પગથિયા ચડીવા ગાય ગા ચડ્યા ઉતરા ક્યાંય પ્રોબ્લેમ? ના, કાંઈ નહીં. આજે જ ચડાવ્યા, અત્યારે જ એક્યુપ્રેશર કરે. હવે તમને કેવું લાગે કે આ રિઝલ્ટ મળ્યું? 10 વર્ષથી તમે જે કર્યું એના કરતાં તમને કેવું લાગે? આ સારું લાગે છે. તો બીજાને, હા, તો બીજાને શું કહેવા માંગો? બીજે જવા કરતાં અહીંયા આવું સારું. તમને ફાયદો થયો એટલે થયો. હવે કાલે જોઈ પાછું કેટલી વાર રિટર્ન થાય, શું છે, કેટલું આવે છે. બરાબર છે. જય દ્વારકાધીશ.